જામનગર નજીકનો સસોઈ ડેમ ઓવરફ્લો થયો છે। સૌપ્રથમની ડ્રોન તસવીર માત્ર મંતવ્ય ન્યૂઝ પર। જામનગરનો જીવાદોરી સમાન ડેમ ઓવરફ્લો થયો છે। નીચાણવાળા 11 જેટલા ગામોને તંત્રએ સાવચેત કર્યા છે। તો સસોઈ ડેમનો અદ્ભુત અને કુદરતી રમણીય નજારો માત્ર મંતવ્ય ન્યૂઝ પર જોવા મળી રહ્યો છે। જામનગર નજીકનો સસોઈ ડેમ ઓવરફ્લો થયો છે, જેના નયનરમ્ય દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે। જામનગરનો જીવાદોરી ગણાતો સસોઈ ડેમ ઓવરફ્લો થયો છે, જેના નયનરમ્ય અને કુદરતી દ્રશ્યો ડ્રોનના દ્રશ્યો હાલ માત્ર મંતવ્ય ન્યૂઝ પર તમને જોવા મળી રહ્યા છે। તો વિગતો જામનગરથી મળી રહી છે। જામનગરનો જીવાદોરી ગણાતો સસોઈ ડેમ ઓવરફ્લો થયો છે, ત્યારે નીચાણવાળા 11 જેટલા ગામને સાવચેત કરવામાં આવ્યા છે। જી ચોક્કસ જો વાત કરવામાં આવે જામનગર શહેરની અંદર છેલ્લા 2 દિવસ જે વરસાદ વરસી રહ્યો હતો, ઉપરવાસમાં પણ જે ગ્રામ્ય વિસ્તારની અંદર એવો સારો વરસાદ હતો। આજ સવારે જે પણ જે અનેક ગ્રામ્ય વિસ્તારની અંદર સારો વરસાદ પડી રહ્યો હતો। જો ખાસ કરીને જો વાત કરવામાં આવે આ ડેમો અનેક ડેમો ભરાઈ ગયા છે અને જામનગરની અંદર આજે સવારે જે સસોઈ ડેમ છે તે સંપૂર્ણપણે ભરાઈ ગયો હતો અને બપોરના સમયે જે ઓવરફ્લો થઈ ગયો છે અને હાલ જે સસોઈ ડેમના દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે કઈ રીતના જે ધોધમાર જે ડેમ ચાલી રહ્યો છે। હાલ જે શહેરીજનો માટે એક ખુશીની લાગણી છે, કારણ કે જે આ શહેરને પીવાનું પૂરું પાણી પાડે છે અને 17 ગામો છે તેમને પણ આજે જળ સ્ત્રોતમાંથી જે પાણી મળી રહે છે। હાલ અનેક વિસ્તારોમાં જે નીચાણવાળા વિસ્તાર છે તેમને તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક જે સ્થળાંતર ખસી જવામાં સૂચના પણ આપવામાં આવી છે અને હાલ આ ડેમ અત્યારે ભયાનક સપાટીએ જે ઓવરફ્લો થઈ રહ્યો છે। સાગર સંઘાણી, મંતવ્ય ન્યૂઝ, જામનગર।